વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોઈશું હિન્દી વિષયમાં પાઠ નંબર 8 ચતુર ચૂહા. તેમાં આપણે ભાગ 1 માં તેના શબ્દાર્થ, ભાષાંતર અને પાઠનું વાંચન કરી ગયા, સમજી ગયા. હવે આજે આપણે જોઈશું તેમાં જ પાના નંબર 41. તેમાં છે શબ્દાર્થ. નાપ, નાપ એટલે માપ. ઝટપટ એટલે જલ્દી જલ્દી. સિદ્ર, કસીદા એટલે કઢાઈ. ગુજરાતીમાં કહેવાય ભરતકામ. ફુરસત એટલે અવકાશ. ગુજરાતીમાં કહેવાય નવરાશ. કચહરી તો અદાલત. ગુજરાતીમાં કહેવાય કચેરી. સિપાહી તો ગુજરાતીમાં અને હિન્દીમાં બંને કહેવાય સૈનિક. કેંચી એટલે ગુજરાતીમાં તેને કહેવાય કાતર. કસીદાકાર એટલે સુई धागे से कपड़े पर बेल बूटा बनाने वाला. એટલે ગુજરાતીમાં તેને કહેવાય ભરતકામ કરી આપે. સોય અને સુઈ ધાગે એટલે સુઈ એટલે સોય, ધાગે એટલે દોરો. સોય ધાગા, સોય અને દોરાથી કપડા પર બુટ્ટા અને એવું બનાવી આપે તેને કહેવાય કસીદાકાર. હે ને? હવે જોઈએ નીચે अभ्यास. प्रश्न 1, ऊंची आवाज में पढ़िए और लिखिए. तो ऊंची आवाज में એટલે ઊંચા અવાજે બોલો અને લખો. તો અહીં આપણે સ્વચ્છ તો સ્વચ્છ. તો અહીં અડધો ચ અને છ બંને આવતા અહીં શબ્દો આપેલા છે. તો આપણે બોલીશું આને સ્વચ્છ. સ્વચ્છ એટલે ચોખ્ખું. પછી મચ્છર, મચ્છર એટલે મચ્છર. અચ્છા એટલે સારું. ને ઈચ્છા એટલે પોતાના મનની ઈચ્છા. હે ને? પછી આ છે બડા ઉ. તો બુલા ઊંગા. આમાં ઉ તો અહીં એકદમ ભાર આવે છે. આ શબ્દ તમે બોલો એટલે ઉપર એકદમ ભાર આવે. બુલાઉંગા, પીટવાઉંગા. બુલાઉંગા એટલે બોલાવીશ. પીટવાઉંગા એટલે મરાવીશ, માર ખવડાવીશ. જાઉંગા એટલે જઈશ. પછી બડી ઈ તો કઢાઈ. પઢાઈ. બઢાઈ તો કઢાઈ એટલે કઢાઈ. એટલે આપણે આગળ જોઈ ગયા ને, કઢાઈ એટલે કઢાઈ. પઢાઈ એટલે ભણવું, વાંચવું. હે ને? અને બધાઈ એટલે કોઈને આપણે બધાઈ આપવી. હે ને? પછી ધ્યા એટલે ધ અને યા. અડધો ધ અને યા, ધ્યા. અયોધ્યા એટલે શ્રીરામ ભગવાન છે તેનું જન્મસ્થળ એટલે અયોધ્યા. ધ્યાન એટલે ધ્યાન. સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય. અધ્યાય એટલે અધ્યાય. પછી વ્ય તો વ્યસન એટલે વ્યસન. વ્યાપારી એટલે વેપારી. વાયવ્ય એટલે દિશા છે વાયવ્ય. પછી કર્તવ્ય એટલે કર્મ, કર્તવ્ય. प्रश्न 2. प्रश्न 2, नीचे दिए गए चित्र का मौखिक वर्ण कीजिए. तो અહીં આપણને એક શાળાનું ચિત્ર આપેલું છે. તેમાં તમારે ચિત્ર જોવાનું છે અને તેમાં તમને શું શું દેખાઈ રહ્યું છે? મને સરસ મજાના વર્ગખંડો દેખાઈ રહ્યા છે. હે ને? બાળકો अलग अलग रमतो रमी रह्या छे.
શાળા હાઈસ્કૂલ સ્કૂલ છે હે ને, અને સરસ મજાનું મેદાન છે, મેદાન પૂરા હરા ભરા હે ને, લીલુંછમ મેદાન છે ને, હા, અને અહીં ऑफिस देखाय छे है ने, तो स्कूल में ऑफिस भी है, ऑफिस में कर्मचारी बैठे हैं, तो कोई बैडमिंटन खेल रहा है, कोई वॉलीबॉल खेल रहा है, कोई फूटबॉल खेल रहा है। એવી રીતે તમારે પણ અહીંયાથી ચિત્ર જોઈને મૌખિક તમારે તેનું વર્ણન કરવાનું છે। હવે જોઈએ પ્રશ્ન 3। प्रश्न 3, सूचना के अनुसार अभिनय कीजिए। એટલે અહીંયા જે સૂચના આપી છે તેના અનુસાર તેના પરથી આપણે અભિનય કરવાનું છે। તો પહેલું છે દોડના। તો વિદ્યાર્થી મિત્રો, આપણે મેદાનમાં દોડીએ છીએ ને, તો તમારે અભિનય કરવાનું છે, આપણે કેવી રીતે દોડીએ છીએ એ તમારે બતાવવાનું છે। પછી તીર છોડના, આપણે તીર કેવી રીતે છોડીએ છીએ હે ને, એવી રીતે આપણે નિશાન તાકીને તીર છોડતા હોઈએ તેવું બતાવવાનું છે। પછી સાયકલ में हवा भरना, સાયકલ में આપણે હવા કેવી રીતે ભરીએ છીએ તે પણ અહીં અભિનય કરીને બતાવવાનું છે। પછી ગન્ના ચૂસના, ગન્ના એટલે શેરડી, ગન્ના ચૂસના એટલે આપણે શેરડી હોય તેના ટુકડા કરીને કેવી રીતે ચૂસીએ છીએ એ અહીં બતાવવાનું છે તમારે। પાણી ભરને કે લીએ હેન્ડ પંપ હિલાના, એટલે પાણી ભરવા માટે તમારે હેન્ડ પંપ હોય છે ને, તેને આપણે કેવી રીતે હલાવીએ છીએ એ એટલે ગુજરાતીમાં આપણે શું કહીએ, ડંકી હે ને, પાણી ભરવા માટેની જે ડંકી હોય એને આપણે એનો જે હેન્ડલ હોય છે એને આપણે ઊંચું નીચું હલાવીએ છીએ તો પાણી આવે છે ને, એ કેવી રીતે આપણે ભરીએ છીએ એ અહીં તમારે અભિનય કરીને બતાવવાનું છે। પછી લડ્ડુ ખાના, આ તો બધાને આવડે જ ને, હા, આ લડ્ડુ કેવી રીતે ખાઈએ છીએ તે પણ તમારે અભિનયમાં બતાવવાનું છે। હવે જોઈએ પાછળના પેજ પર। प्रश्न 4, निम्नलिखित पेशे वालों पर 4 वाक्य बोलिए। तो અહીં જે 3 આપ્યા છે પેશેવાલો એટલે અહીં અલગ અલગ જે વ્યક્તિ હોય છે, દરજી એટલે સિલાઈ કામ કરતા હોય તેને કહેવાય દરજી, સિપાહી એટલે જે આપણા દેશની રક્ષા કરે છે એને કહેવાય સિપાહી, ને બઢઈ એટલે જે લાકડામાંથી અનેક અવનવી વસ્તુઓ બનાવે છે એને કહેવાય બઢઈ। તેના પર આપણે 4-5 વાક્યો बोलिए। तो दर्जी कपड़े सी देने का काम करने वाले को दर्जी कहते हैं। दर्जी कपड़ा लेकर उसमें से पुरुष, स्त्रियां एवं बच्चों के पोशाक तैयार करते हैं। दर्जी नाप लेकर कुर्ता, कमीज, शर्ट आदि पोशाक बनाते हैं। मशीन, कैंची, मापपट्टी, सुई, धागा आदि दर्जी के जरूरी साधन है। दर्जी का जीवन सरल और मेहनत होता है। तो આવી રીતે આપણે દરજી વિશે 4-5 વાક્યો બોલી શકીએ। પછી 2, सिपाही। तो सिपाही हमारे देश की रक्षा करते हैं। कुछ सिपाही देश की सरहद पर से अन्य देशों से हमारे देश की रक्षा करते हैं। कुछ सिपाही देश के भीतर होने वाले गुनाहों से नागरिकों का बचाव करते हैं। सैनिक बहादुर एवं देश प्रेमी होते हैं। सैनिकों को सरकार मेडल और इनाम भी प्रदान करते हैं। सैनिक देश का गौरव है। तो આવી રીતે આપણે 4-5 વાક્યો લખી શકીએ છીએ, બોલી શકીએ છીએ। હવે જોઈએ નંબર 3, बढ़ई। तो बढ़ई એટલે लकड़ी का काम, जो जे लाकडानी वस्तु बनावे એને કહેવાય बढ़ई। बढ़ई लकड़ी को काटकर उससे चीजें बनाता है। वह लकड़ी को भिन्न आकार देता है। वह साधारण कुर्सी,
मेज बनाने से लेकर अलमारी पलंग आदि बनाते हैं। वह काम ज्यादातर पुरुष करते हैं। बढ़ई का व्यवसाय बहुत उपयोगी है। वह घर के खिड़कियां, दरवाजे और प्रवेश द्वार बनाता है। बढ़ई न हो तो हमारे घर की शोभा बढ़ाने वाला फर्नीचर नहीं होगा और आराम करने के लिए पलंग भी नहीं होगा। इसलिए सुख और आराम का जीवन व्यतीत करने के लिए बढ़ई बहुत જરૂરી है। तो विद्यार्थी मित्रों, તમારે આ बढ़ई અહીં જે દરજી અને સિપાઈ આપેલું છે એના વિશે આપણે 4-5 વાક્યો સ્વાધ્યાય પોથીમાં લખીશું, પણ આ बढ़ई વિશે ના 4-5 વાક્યો આપણે નોટબુકમાં લખીશું। તો ચાલો તમે પણ તમારી નોટબુકમાં 4-5 વાક્યો बढ़ई વિશે લખી લો। बढ़ई लकड़ी को काटकर उससे चीजें बनाता है। वह लकड़ी को भिन्न आकार देता है। वह साधारण कुर्सी, मेज बनाने से लेकर अलमारी, पलंग आदि बनाता है। वह काम ज्यादातर पुरुष करते हैं। बढ़ई का व्यवसाय बहुत उपयोगी है। वह घर के खिड़की, दरवाजे और प्रवेश द्वार बनाता है। बढ़ई न हो तो हमारे घर की शोभा बढ़ाने वाला फर्नीचर नहीं होगा और आराम करने के लिए पलंग भी नहीं होगा। इसलिए सुख और आराम का जीवन व्यतीत करने के लिए बढ़ई बहुत जरूरी है। विद्यार्थी मित्रों, આપણા જીવનમાં फर्निचर वाला एटले सुथार है ने एनी खूब ज जरूर छे, केम के ए ना होय तो लाकडानी वस्तु कोण बनावत है ने। तो आपणे ते आपणा जीवनमां खूब जरूरी छे। हवे जोईए स्वाध्याय। प्रश्न 1, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। तो विद्यार्थी मित्रों, आ बधा प्रश्नों जवाब आपणे स्वाध्याय पोथीमां लखीशुं, तो तमारे नोट में लखवाना नहीं। 1, चूहा कपड़ा लेकर किसके पास गया? तो एनो जवाब आवशे चूहा कपड़ा लेकर दर्जी के पास गया। चूहे ने दर्जी से क्या कहा? तो उंदरे दर्जी ने शू कह्युं? तो चूहे ने दर्जी को कहा, इस कपड़े की टोपी सी दे, है ने। आ कपड़ानी टोपी बनावी आप एम कह्युं ने। तो इस कपड़े की टोपी सी दे। पछी नंबर 3, कसीदाकार क्या सुनकर घबराया? तो कसीदाकार क्या सुनकर एटले ते भरतकाम वाळा शू सांभळीने घबराई गयो? तो कसीदाकार चूहे की कचहरी में जाकर सिपाही से पिटवाने की बात सुनकर घबरा गया, है ने। पछी नंबर 4, चूहा कब खुश हुआ? तो चूहा कब खुश हुआ? कसीदाकार ने टोपी पर अच्छा कसीदा काट दिया, तब चूहा खुश हो गया। पछी नंबर 5, कसीदाकार क्या करता है? तो कसीदाकार क्या करता है? तो कसीदेकार सुई धागे से कपड़े पर बेल बुट्टा बनाता है ने। तो આવી રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। હવે જોઈએ પ્રશ્ન 2, निम्नलिखित शब्दों से वाक्य बनाइए। तो આપણે એમાં વાક્ય બનાવવાના છે। પેલું છે ચૂહા, તો ચૂહાનું વાક્ય બનાવીશું, એક ચૂહા રાસ્તે પર जा रहा था, है ने। એવી રીતે આપણે अलग अलग વાક્યો બનાવી શકીએ। नंबर 2, दुकान। चूहे दर्जी की दुकान पर गया। चूहा दर्जी की दुकान पर गया। तो एवी रीते आपणे बीजू पण दुकाननुं वाक्य, मैं दुकान पर सामान लेने गया था,
હે ને એવી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ। नंबर 3 सिपाही। चूहे ने कचहरी से सिपाही को बुलाने की बात कही। 4 दर्जी। चूहे ने दर्जी को डराया। પછી 5 टोपी। कसीदे वाले टोपी देखकर चूहा खुश हो गया है ने। कसीदाकार ने टोपी सरस बनावी आपी हती ने भरत भरीने तो उंदर खुश थई गयो એટલે कसीदे वाली टोपी देखकर चूहा खुश हो गया। પછી नंबर 6 कचहरी। तो चूहा कचहरी में जाना चाहता था। એવી રીતે આપણે અલગ અલગ વાક્યો બનાવી શકીએ। પછી પ્રશ્ન 3 अलग अगर चूहा धोबी की दुकान पर जाता तो क्या कहता। तो जो चूहा धोबी नी दुकाने जाए उंदर तो ये शू बोलत। तो धोबी धोबी रे धोबी इस कपड़े को अच्छे साबुन से धो दे। तो આવી રીતે એ પણ જેવી રીતે દરજીને કહ્યું હતું ને દરજી રે દરજી इस कपड़े की टोपी सी दे એવી રીતે ધોબીને કહે ધોબી રે ધોબી इस कपड़े को अच्छे साबुन से धो दे। तो હવે જોઈએ પ્રશ્ન 4। प्रश्न 4 अगर दर्जी और कसीदाकार चूहे की बात से नहीं डरते तो चूहा क्या करता। तो આપણે શું કહીશું। तो ये उंदर जो उंदरनी वातथी दर्जी अने भरतकामवाळा ना डरी गया होत तो उंदर शू करत। अगर दर्जी और कसीदाकार चूहे की बात से नहीं डरते तो अगर दर्जी और कसीदेकार चूहे की बात से नहीं डरते तब चूहा उन्हें दूसरी तरकीब से डराता और अपना काम करवाता। अगर दूसरी तरकीब से भी बात न बनती तब वह किसी दूसरे दर्जी या कसीदेकार से काम करवाता। એટલે જો દરજી અને ભરતકામવાળા ઉંદરની વાત એ વાતથી ન ડરત તો તે કંઈક બીજો કંઈ ઉપાય કરત હું આને કેવી રીતે ડરાવીશ એમ અને પોતાનું કામ કરાવત। અને જો હજી પણ એ બીજી તરકીબથી પણ ન માને તો પછી તે બીજા દરજી અને ભરતકામવાળા પાસે કામ કરાવત। તો આવી રીતે તમારે આ સ્વાધ્યાય અહીં પૂર્ણ કરવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ। આવતીકાલે ફરી મળશું। ત્યાં સુધી આવજો। વંદે માતરમ।